सारं शुचिकनकभूषां परिदधन् निचोलं कौसुभं कटितटपटं च ऋणरुचिर् बहुनारायणान् वरवलयकेयूरमुकुटान् हसत् वक्त्रेन्दुर्मे दृशिदयतु नारायणमुने। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। अनंत कोटि ब्रह्मांडाधीश परात् परवर परब्रह्म पूर्ण पुरुषोत्तम सर्वावतारी सर्वोपरि श्री स्वामिनारायण बापा श्री स्वामिनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य श्री पुरुषोत्तम प्रियदास जी स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य श्री जितेंद्र प्रियदास जी स्वामी जी महाराज पूजनीय संतो वाला सत्संगी बंधुओं आजे अपनी आ गुरुवारनी कारण सत्संग सभा जेना यजमान छे धवलभाई प्रजापतिना सुपुत्र जैनीश कुमार। स्वामीनारायण बापा स्वामी बापा परम पूज्य आचार्य स्वामीजी महाराज તેમના સર્વ કાર્યમાં ભેળા ભળે અને ધવલભાઈની આર્થિક ક્ષેત્રે ભગવાન પ્રગતિ કરાવે અને જૈનિશને પણ ભગવાન અભ્યાસમાં પ્રગતિ કરાવે। એ નિમિત્તે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવા આજની આ સભાનું આયોજન કર્યું છે। તો સર્વપ્રથમ તો ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે એમનો જે સંકલ્પ છે તે ભગવાન જરૂર પૂરો કરે। કારણ કે જે ભગવાનની સેવા કરે ને તેના સંકલ્પ ભગવાન જરૂર પૂરા કરે। આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે અનાદિ મુક્તની સેવા મારે તો મીઠડા મેવા। સ્વામી બાપા કહે છે કે આ આપણા સંપ્રદાયની એક આગવી વિશેષતા છે અને તે સાથે જ આપણી સંસ્કૃતિ ગુરુદેવનો મહિમા સમજાવે છે। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर भगवान नी ત્રણેય વિશિષ્ટ શક્તિ
ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ ભગવાનનું કાર્ય છે. ઉત્પત્તિ કરવી એ પણ ભગવાનનું કાર્ય છે. હવે કોઈ માતાને એમ હોય કે મારે મારા બાળકને હારા મુહૂર્તમાં જન્મ આપવો છે, થઈ શકે? એ તો ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે જ થાય. જન્મ અને મરણ કોઈ વ્યક્તિના હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. આમ લોકમાં એમ કહેવાય, પહેલાં જ્યારે બ્રાહ્મણો બહુ સાત્વિક હતા ને, અસલ પોતાના ધર્મ પ્રમાણે વર્તનારા બ્રાહ્મણો હતા, ત્યારે ભગવાને બ્રાહ્મણોને 3 મકાર આપ્યા હતા: મરવું, મેં અને મોઘું. શું? મરવું, મેં અને મોંઘવારી. આ 3 મકાર ભગવાને બ્રાહ્મણોને આપેલા. બ્રાહ્મણો બોલે એમ થાય, બ્રાહ્મણ બોલે એમ થાય. બ્રાહ્મણ એમ કહે કે આ વખતે મોંઘવારી વધશે તો મોંઘવારી વધે. બ્રાહ્મણ એમ બોલે આ વખતે વરસાદ નહીં થાય તો ન થાય, આ વખતે થશે તો થાય. અને બ્રાહ્મણ એમ બોલે કે ભાઈ આનું મૃત્યુ આ સમયે આટલા વાગે આવશે તો એ પ્રમાણે થતું. પણ પછી બ્રાહ્મણોમાં બ્રાહ્મણપણું રહ્યું નહીં. બધા બ્રાહ્મણો વ્યસનોમાં, માંસ મદિરામાં, એમાં બધા લોલુપ થવા માંડ્યા. એટલે ભગવાને જાણ્યું કે હવે આ બ્રાહ્મણો પાસેથી આ લઈ લેવું છે. પણ હવે કોઈની પાસેથી કંઈક લેવું હોય તો કંઈક દેવું પડે. બાળક પાસેથી રમકડું લેવું હોય તો બીજું કંઈક બાળકને આપવું પડે તો રમકડું પાછું આપે, નહીં તો રમકડું આપે નહીં. એમ બ્રાહ્મણો પાસેથી ભગવાનને આ 3 મકાર લેવા હતા. પણ બ્રાહ્મણો લોભિયા ખરા ને, એટલે ભગવાન એમ કહે છે કે તમે આ 3 છે ને, 3 તમારી પાસે છે, હું તમને 5 આપું, 3 મને પાછા આપી દો. બ્રાહ્મણ કે 5 મળતા હોય તો 3માં શું વાંધો? એટલે ભગવાને બ્રાહ્મણોને 5 આપ્યા: તીલું, ટપકું, તેલ, તાંપાટૈયા અને ટીપણું. શું આપ્યું? 5 આપી દીધું. બ્રાહ્મણો ટીલા ટપકા તાણ્યા તળે, ટીપણા જોયા કરે, તાંપાટૈયા કર્યા કરે જજમાનોના ઘરે, અને તેલ નાખ્યા કરે. શ્રાવણ મહિનો આવે, તમારી સોસાયટીમાં આવતા હશે, હવાના પોરમાં થાળી વગાડતા વગાડતા આખો શ્રાવણ મહિનો ફરે. અને પછી શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આવે, અમાસ, એટલે બધા એને જે કંઈ આપવું હોય એ આપે. આ 5 ટકાર આપ્યા અને 3 મકાર લઈ લીધા. પણ જન્મ અને મૃત્યુ એ ભગવાનના હાથમાં છે. માટે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે આપણા અનાદિમુક્ત એવા જે આપણા ગુરુદેવ, શબ્દ અનાદિમુક્ત વપરાય, પણ એ તો કોણ છે? સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ સ્વામી બાપા સ્વરૂપે દર્શન આપે છે. એવા જે સ્વામી બાપા, તેમની સેવા, એ તો બાપા કે મારે તો મીઠડા મેવા. કયા મીઠડા મેવા? શું મીઠડો મેવો એટલે કાજુ, દ્રાક્ષ, બદામ, અંજીર, અખરોટ વગેરે? એને મીઠા મેવા કહેવાય? ના, એ મીઠા મેવા નહીં. એ તો માયાના મેવા છે, એ મીઠા મેવા નથી. મીઠો મેવો કયો? સાચું આત્યંતિક કલ્યાણ આપે તેવો મીઠડો મેવો એ સ્વામી બાપાની સેવા. એટલે કે જો આવી સત્સંગની સેવા થાય તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહેવાનું મળે. અનાદિ મુક્તની સેવામાં નિષ્ઠાપૂર્વક જે ગુલતાન છે તેને માટે શ્રીજી મહારાજની મૂર્તિ એ જ અંતિમ મુકામ છે, આખરી મંઝિલ છે. આપણે બધાનું આખરી અંજામ
આપણી મંજિલ પૂરી ક્યારે થાય? ભગવાનની મૂર્તિમાં સ્થિતિ થાય ત્યારે. બાકી ત્યાં સુધી તો આપણે બધા જ સેવા કર્યા જ કરવાની છે. સેવા કરવામાં ક્યારે પણ પાછી પાની કરવી નહીં. સેવા એટલે શું? અહીંયા આવીને આ કારણ સત્સંગ સભાનું આયોજન કરીએ એ જ સેવા? ના. સેવા એટલે નિષ્ઠાપૂર્વક આપણે કોઈ પણ કાર્ય કરીએ, નિષ્ઠાપૂર્વક કોઈ પણ કાર્ય કરીએ તેને કહેવાય સેવા. કાંઈ ગરીબોને દાન આપવું કે ગરીબોને જમાડવા એ જ સેવા એવું નથી. તમે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો ત્યાં પણ તમે નિષ્ઠાપૂર્વક વફાદારીપૂર્વક એ નોકરી કરો તો એ પણ એક જાતની સેવા છે. પછી એમાં મારી ખાવાની વૃત્તિ કરો અથવા તો વેઠ વળગી છે એવી રીતે કામ કરો તો એમાં તમને કંઈ પણ ફળ મળે નહીં. નિષ્ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક જે કરો તે, ધારો કે અહીંયા આ બાજુના આ હરિકૃપા સોસાયટીમાં લગભગ આપણે બધા ઘરે પધરામણી કરી તો લગભગ દરેકના ઘરે કપડાં સીવાના હંચા છે. મોટા ભાગે લગભગ આવું છે. ભાઈઓ બીજું કામ કરતા હોય, બહેનો ઘરે આ પ્રમાણે સીવણ કામ કરી અને ઘર ચલાવતા હોય. એ પણ ભલે એ કાર્ય કરીએ પણ જેને આપણને એક કામ સોંપ્યું એ કામ આપણે નિષ્ઠાપૂર્વક અને વફાદારીથી કરીએ તો એ પણ એક સેવા છે. આવી સેવા વફાદારીપૂર્વક જે કરીએ તે સેવા, અને વફાદારીથી જે થાય તેનું ફળ અવશ્ય મળે. પહેલામાં ભલે એ ફળ ધીમે ધીમે મળે પણ ફળ તો જરૂર મળે. ઓલું 2 નંબરનું કરો, ફળ મળે તમને. શું થાય? ફળ મળે, તાત્કાલિક મળી જાય, દેખાય મને બહુ મળી ગયું, પણ કેટલા સમય પૂરતું? તરત જ નાશ થઈ જાય. અને વફાદારીથી આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્ય આપણી સેવા કહેવાય. અને એ કાર્યથી ફળ ભલે આપણને થોડું દેખાય પણ એનાથી આંતરિક શાંતિ આપણને બહુ મળે, અંતરમાં આનંદ રહે. તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હો અને ચોરી કરો તો ઊંઘ આવે, અને વફાદારીથી નોકરી કરો તો ઘરે આવીને શાંતિથી ઊંઘી જાવ, કોઈ ટેન્શન કરું. અને જેટલી તમે વફાદારી રાખો એટલા તમારા શેઠ તમારા ઉપર ખુશ થાય, તમારી જલ્દી પ્રગતિ થાય. અને હંમેશા ખોટું કાર્ય એ પાપ છે. શું છે? પાપ છે. પાપ છે ને એ ઘાસની ગંજીમાં પડેલો તણખા જેવું છે. કોઈ પણ પાપ છે ખોટું તમે કરો એ પાપ ઘાસની ગંજીમાં પડેલો તણખો છે. ડાબી દૂબી ના રહે છુપ છુપાઈ ઘાસ. જે ઘાસમાં જરાક તણખો પડ્યો એ ઢાંક્યો રે, એ સળગવાનું જ છે. એમ પાપ તો દરેકનું છાપરે ચડીને પોકારે. શું થાય? પાપ કરતા સારું લાગે પણ પછી એ જ્યારે પાપ પોકારે, પાપ પકડાય ત્યારે સર્વનાશ કરી નાખે. માટે સેવા કઈ તો આપણે જે કંઈ કાર્ય કરવું તે વફાદારીથી નીતિપૂર્વક કરવું, અને એ જ જીવનમાં સુખી થવાનો ઉપાય છે. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે શિક્ષાપત્રીમાં કહે છે કે
જે કંઈ કાર્ય કરવું, દ્રવ્ય ઉપાર્જન કરવું, એ પણ નીતિપૂર્વક કરવું. અનીતિનું દ્રવ્ય ક્યારે પણ લેવું નહીં. અનીતિનું દ્રવ્ય હોય ને એ ગાંઠનું ગોપીચંદ પણ ખાઈ જાય. શું? ગાંઠનું ગોપીચંદ પણ ખાઈ જાય, આવી કહેવત પડી. એક બ્રાહ્મણ હતો, જેમ આગળ કીધું ને, ટાપટ અહીંયા યજમાનોના ઘરે અવર જવર કરવાની. તો આવો એક બ્રાહ્મણ એક ગામથી પોતાના યજમાનને ગામ જતો હતો. રસ્તામાં બપોરનો સમય થયો, વડલાની ઘાટી છાયા આવી, એની નીચે બેસી ટીમણ કર્યું. થોડી વાર આરામ કરવાને માટે ત્યાં બેઠો, ત્યારે ત્યાં બાજુમાંથી અવાજ આવ્યો કે ભાઈ મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો. આવો અવાજ આવ્યો. એટલે પેલા બ્રાહ્મણ આમ આજુબાજુ જોવા માંડ્યા. ત્યાં બાજુમાં એક નાનકડો ખાડો હતો, એની અંદર દ્રવ્ય દાટેલું હતું. એમાંથી અવાજ આવતો હતો કે મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો. એટલે બ્રાહ્મણ ત્યાં ગયો પેલા ખાડાની બાજુમાં અને કહે છે કે હું બહાર કાઢું? તો કે ના, તું બહાર નહીં કાઢી શકે. હા, તું બહાર કાઢી શકીશ, પણ તું જે ગામમાં જાય છે ત્યાં ફલાણા નામનો એક શેઠિયો રહે છે, એને જઈને કહેજે કે ફલાણી જગ્યાએ દ્રવ્ય લક્ષ્મી દાટેલી છે અને એ તમને લેવાને માટે બોલાવે છે. જો એ શેઠિયો ના પાડે તો પછી તું લઈ જજે. શું કીધું બ્રાહ્મણને? લક્ષ્મીએ એમ કીધું, જો શેઠિયો ના પાડે તો પછી તું લઈ જજે. એટલે બ્રાહ્મણને લોભ જાગ્યો. ગયો તો ખરો સામે ગામ, પણ મનમાં વિચાર કર્યો એને ક્યાં ખબર પડવાની છે, હું શેઠિયાને વાત જ ન કરું, પાછો જઈને કહીશ કે શેઠિયા લેવાની ના પાડી છે, અને એમ કરીને હું દ્રવ્ય લઈ લઈશ. બ્રાહ્મણ ગયો, યજમાનનું કામ હતું પતાયું, પેલા શેઠને વાત પણ કરી નહીં. પાછો આવ્યો, ત્યાં જે વડ તળે આવ્યો, લક્ષ્મીજીએ પૂછ્યું કેમ શેઠે શું કીધું? તો કે શેઠે લેવાની ના પાડી છે, હું લઈ જાઉં? તો કે જો નીતિનો તારામાં નીતિ હશે તો તું મને લઈ શકીશ, નહીં તો મને લઈ શકીશ નહીં. બ્રાહ્મણ કેવું નીતિવાળો જ છું. હવે ત્યાં ખોટું બોલીને આવ્યો છે, કીધું જ નથી, અહીંયા ખોટું બોલે છે. તો કે તો લઈ જા. બ્રાહ્મણ ખાડો ખોદી અને પેલો ચરુ દાટેલો હતો ને એને લેવાને માટે જ્યાં ચરુ ઉપાડવા ગયો ત્યાં બે હાથ ચરુમાં ચોંટી ગયા. પેલો ઘડો જે હતો એમાં બે હાથ ચોંટી ગયા. ઘણી મહેનત કરી પણ હાથ એમાંથી ઉખડે નહીં, એમને ચોંટી ગયા. પછી બ્રાહ્મણને પેલી લક્ષ્મી કહે છે, દાટેલી લક્ષ્મી છે, કહે છે તારી દાનત ખોટી છે, તારી દાનત ખોટી છે. આજ સુધી જેટલા આવ્યા, જેટલા બધા આવી જ રીતે મને લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ મને લઈ શક્યા નથી, અને બધા કંઈક ને કંઈક નાખતા ગયા છે. હવે તારી પાસે કંઈ હોય તો નાખ, તો તારા હાથ છૂટે. તો કે મારી પાસે તો કાંઈ નથી. તો કે પેલા યજમાનને ત્યાંથી 100 રૂપિયા મળ્યો છે, નાખ માય. 100 રૂપિયો નાખ્યો, એક હાથ છૂટ્યો. 100 રૂપિયો નાખ્યો, એક હાથ છૂટ્યો. હવે બીજો હાથ છોડવાનો. તો કે બીજું કંઈક નાખ. તો કે હવે મારી પાસે કાંઈ નથી. તો કે પેલું ત્રિપુટ તાણવાનું ગોપીચંદ છે ને, નાખ માય. એટલે ઓલું ગોપીચંદ નાખ્યું, બે હાથ છૂટ્યા. પછી ઊભો રે બ્રાહ્મણ, જાય ભાગ્યો. એટલે અનિતિનું તો ગાંઠનું ગોપીચંદ પણ લઈ લે. માટે જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારે અનીતિ કરવી
નહીં. નીતિથી રહેવું, નીતિથી ખાવું. લોકમાં એમ કહે છે, નાહવું શરીર ચોરી ચોરી. શું? નાહવું શરીર ચોરી ચોરી. ઘી ખાવું બોળી બોળી. ઘીના વાટકા ના પીવાય. પીવાય પછી એની આમ થઈ જાય. ઘી ખાવું બોળી બોળી. કેરી ખાવી ગોળી ગોળી. સીધે સીધા કેરીના રસના વાટકા પીવા માંડો. કેરી ખાવી ગોળી ગોળી. વાણી બોલવી તોલી તોલી. વાણીને આપણે બોલવી હોય ને વિચારી વિચારીને બોલવી. વાણી બોલવી તોડી તોડવી. એમ કમાવું નીતિ જોડી જોડી. જે કંઈ આપણે કમાવું એ નીતિથી જોડી જોડીને કમાવું. અને નીતિથી જે થાય તે આપણને સુખ કરતા થાય. અને એથી આગળ પણ શિક્ષાપત્રીમાં મહારાજ કહે છે, જો ખરેખર સુખી થવું હોય તો ભગવાન કહે છે કે જે કંઈ આપણે કમાઈએ એમાંથી 10મો 20મો ભાગ ભગવાનને આપી દેવો. એમાં આપણો કોઈ હક નહીં. એમાં અમારો નહીં ને તમારો નહીં હો. હા, કોઈ એમ કે હું 10મા ભાગની સંતોને રસોઈ આપી દઉં, ન ચાલે. 10મા ભાગથી ભગવાનનો જે ભાગ છે, ભાઈ તમે 2 જણા ભાગીદાર હો, પછી તમારા ભાગનો ભાગીદારને એના ભાગ આપી દો, પછી એમાં તમારો કોઈ હક ખરો? એમાંથી તમે એક કંઈ પણ લઈ શકો ખરા? ન લઈ શકાય. લઈ શકાય? તો ભગવાનનો 10મો ભાગ 100 રૂપિયા, 10 રૂપિયા ભગવાનના. કેટલા? આપણો પગાર આવ્યો એટલે 10 રૂપિયા એ લેખે ભગવાનના ગણી લેવાના. એમાં આપણો કોઈ હક નહીં. એ 10મા ભાગમાંથી તમે કોઈ એમ કહો કે મારે પારણ કરાવી છે તો ન ચાલે. કોઈ એમ કે હું આ 10મા ભાગની આરતી ઉતારું અને પછી કિલો પ્રસાદી લઈ જાઉં તો એ ન ચાલે. એ તો ભગવાનનો ભાગ. એમાં આપણાથી પ્રસાદી પણ લેવાય નહીં. એ ભગવાનના ગળામાં નાખી દેવાના. શું કરવાનું? 10મો ભાગ ભગવાનના ગળામાં. એમાં આપણે કંઈ પણ ન હોય. કદાચ તમે ધર્માદાની પોચ ફળાવો તો પ્રસાદી ન લેવાય. પછી એ પોટ લઈને કોઠા પર જાઓ, સ્વામી મેં 1000 રૂપિયાનો ધર્માદો કરે, પોચ આપો, પ્રસાદી આપો. ના, તો એ ધર્માદો કાઢ્યો કહેવાય નહીં. તો એ ભગવાનનો ભાગ કાઢ્યો કહેવાય નહીં. ચોખ્ખો ભગવાનનો ભાગ ગળામાં નાખી દો. હોય 10 રૂપિયા, સારું કમાતા હોઈએ તો. અને દુર્બળ વ્યવહાર હોય તો હોય 5 રૂપિયા, 20મો ભાગ. દુર્બળ વ્યવહાર હોય તો 105 રૂપિયા. ભગવાન આપણી પાસે વધારે માગતા નથી. 10ના 10.25 માગતા નથી. ત્યારે 10ના 9.25 પણ ચાલતું નથી. સમજ્યા? 10ના 10.25 નથી જોઈતા, પણ 9.25 પણ નહીં ચાલે. 10 એટલે 10. અને આ જો કરીએ ને તો જુઓ ભગવાનની આપણા ઉપર કેટલી બધી કરુણા થાય છે. આ છે ને આપણા ધનની શુદ્ધિ છે. શું છે? આપણા ધનની શુદ્ધિ છે. શુદ્ધ કરીને ખાઈએ. આ કોરોના આવ્યો, કેવા બધા શુદ્ધ કરતા હતા. દૂધની કોથળી આવે તો ગરમ પાણીમાં પેલા ચીપિયાથી ઝાલીને બોળે. હાથેથી અડે નહીં. પેલું શાક આવે તો કેટલું બધું શુદ્ધ કરીને ખાતા હતા. એમ જેમ આપણે અનાજ શુદ્ધ કરીને ખાઈએ છીએ, શુદ્ધ કર્યા વિના અનાજ ખાઈએ તો શરીર બગડે. બગડે ને? એમ શુદ્ધ કર્યા વિનાનું દ્રવ્ય આપણે વાપરીએ, આપણા ઘરમાં રહી જાય તો એ દ્રવ્ય પણ અસદલક્ષ્મી કહેવાય. સદલક્ષ્મી કહેવાય નહીં. અને એ સદલક્ષ્મી એ જ ભગવાનના ઉપયોગમાં આવે. અસદલક્ષ્મી થાય એટલે આપણને અવડે રસ્તે ચડાવે. આ નિયમ. અસદલક્ષ્મી આપણને અવડે રસ્તે ચડાવે.
પછી તમને ન ચડાવે તો તમારા છોરાને ચડાવે. પણ અસદ લક્ષ્મી જેટલી આવે એટલી આપણને નુકસાન કરે. માટે સાંઈ બાપા કહે છે કે આપણે તો સદલક્ષ્મી પ્રાપ્ત કરી અને ભગવાનની સેવા કરવી. સેવા એટલે શું? સેવા કોને કહેવાય? તો સાંઈ બાપા કહે છે, કર્યા મોટા સંતને રાજી, તેણે સર્વ દેવ પૂજ્યાજી, કશી તેને ના રહી કામી, મળ્યા એને સહજાનંદ સ્વામી. સેવા કોને કહેવાય? તો ભગવાન અને ભગવાન વતી વિચરતા સત્પુરુષો, તેને રાજી કરવા એ જ મોટામાં મોટી સેવા. ભગવાન અને ભગવાનના સંતને રાજી કરવા એ જ મોટામાં મોટી સેવા. એ રાજી કેમ થાય? તો જે આપણને સ્વામિનારાયણ ભગવાને નિર્વિકલ્પ ઉત્તમ અતિમાં જે નિયમો કીધા એ નિયમો પ્રમાણે વર્તીએ તો ભગવાન અને ભગવાનના સંત પુરુષો રાજી થાય. કયા નિયમ? સબ સત્સંગી સુજાન, સોપત્રી में अति बड़ो नियम एकादश जो है, ताकि व्यक्ति कहता हूँ सुनियो सब चित प्रोय. 11 नियमों. कया? हिंसा न करनी जंतु की. 1. परत्रिया संग को त्याग, मांस न खावत, मद्य को पीवत नहीं बड़भाग, विधवा को स्पर्शत नहीं, करत न आत्मघात, चोरी न करनी कहाव की, कलंक न कोई को लगात, निंदत नहीं कोई देव को, बिन खपतो नहीं खात, અને વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત. આ 11 નિયમો. આ 11 નિયમોનું પાલન કરીએ ને, જો જીવનમાં કેટલા સુખી થવાય છે અને કેટલો ભગવાન અને ભગવાનના સત્પુરુષનો કેટલો રાજીપો થાય છે. 11 નિયમોનું પાલન કરવું અને આ પ્રમાણે જો વર્તાય. હિંસા ન કરની જંતુ કી, કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં. એટલે માંસ ભક્ષણ જતું રહ્યું. હિંસા ન કરની જંતુ કી. પરસ્ત્રીયા સંગ કો ત્યાગ, પર સ્ત્રીનો ક્યારે પણ સંગ કરવો નહીં. સ્ત્રી હોય તેને પર પુરુષનો સંગ કરવો નહીં. પરણ્યા એ જ એક પોતાની પત્ની, બાકી જગતની તમામ સ્ત્રીઓ મા, બેન, દીકરી. અને સ્ત્રીઓએ પણ પરણા એ જ એક પોતાનો પતિ, બાકી જગતના તમામ પુરુષો ભાઈ, બાપ, દીકરા સમાન. આ દ્રષ્ટિ શુદ્ધ રાખવી. આપણી આંખો ચોખ્ખી જોઈએ. શું જોઈએ? આંખો ચોખ્ખી જોઈએ. જેના જીવનમાં 2 વસ્તુ ચોખ્ખી હોય ને, એની સમાજમાં ખૂબ જ આબરૂ વધે. 2 વસ્તુ ચોખ્ખી જોઈએ. ભાઈ હોય કે ભાઈ હોય, 2 વસ્તુ ચોખ્ખી રાખવાની. એક આ ચોખ્ખા રાખવાના. શું રાખવાનું? હાથ ચોખ્ખા રાખવાના. અને બીજું આંખ ચોખ્ખી રાખવાની. આ 2 જો આપણા જીવનમાં ચોખ્ખા હોય ને, ભાઈઓ ભાઈઓ બધાય, આ 2 જો જીવનમાં ચોખ્ખા હોય તો તમે સમાજમાં માથું ઊંચું કરીને જીવી શકો. અને જેના આ 2 મેલા હોય ને, ક્યારે પણ એ માથું ઊંચું કરીને જીવી શકે નહીં. ભગવાન અને ભગવાનના સત્પુરુષોને રાજી કરવા હોય તો હિંસા ન કરની જંતુ કી, પરત્રિયા સંગ को त्याग, मांस न खावत, मद्य को पीवत नहीं बड़भाग. ક્યારે પણ દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, હિંસા કરવી નહીં, પરત્રીનો સંગ કરવો નહીં. हिंसा न करनी जंतु की, परत्रिया संग को त्याग, मांस न खावत, मद्य को पीवत नहीं बड़भाग, विधवा को स्पर्शत नहीं. विधवा स्त्रीने पूज्य भावथी जोड़ी. केवा भावथी? पूज्य भावथी. आ तो विधवा ने दुनिया शू माने? अपसुकन्या माने. ना 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 हो, विधवा बाई क्यारे पण अपसुकन्या नहीं. अपसुकन्या साथी थई, तमाराथी थई ने. विचार करो,
જે કન્યા છે, પરણ્યા પહેલા કન્યા કેટલી સુકન્યા છે? બોલો. પરણ્યા પહેલા કન્યા કેટલી બધી સુકનવંતી છે? દરેક જગ્યાએ સ્વાગતમાં કોને આગળ કરવામાં આવે? કુંવારી કન્યાને. દરેક જગ્યાએ સ્વાગતમાં આગળ કરવામાં કોને આવે? કુંવારી કન્યાને ને. હવે એ જ કુંવારી કન્યા આજે એમના લગ્ન થયા, આવતીકાલે એનો પતિ કદાચ મૃત્યુ પામી ગયો, તો એક દિવસમાં એ કન્યા અપસુકન્યા થઈ ગઈ. અને કદાચ થઈ તો કોના યોગે થઈ? 24 કલાક પુરુષનો સંગ થયો, 24 કલાક પુરુષનો સંગ થયો એટલામાં એ અપસુકન્યા થઈ ગઈ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વિધવા સ્ત્રીઓને પૂજ્ય ભાવથી જોવાને માટે શું? અને ભગવાને જે આ સાંખ્યયોગી બાઈઓની જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્થાપના કરીને એ આવી બાઈઓને માન જાળવવાને માટે, કે આવી બાઈઓનું માન જળવાય, એ ક્યારે પણ અપસુકન્યા નથી. હા, દુનિયા માનતી હોય છે, દુનિયા માનતી હોય, દુનિયામાં જે થવું હોય થાય. આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ. હા, દુનિયા માને એવી વિધવાબાઈ હોય તો જ્યારે કંઈ માંગલિક પ્રસંગ હોય, ખોડા ભરવાનો પ્રસંગ હોય, ત્યારે એને આવવા દે નહીં. પણ એ વસ્તુ ખોટી છે. સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ વસ્તુ ખોટી છે. વિધવાબાઈ છે ને પૂજ્ય છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ સાંખ્યયોગી બાઈઓની પ્રથા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દાખલ કરી છે. એમને પૂજ્ય ભાવથી જુઓ, વાસના ભાવથી નહીં. આ તો સમાજ આખો જ આવી કોઈ બાઈ હોય ને એને પીખવાને માટે જ સમાજ પડ્યો હોય, એની પાછળ સમાજ પડી જાય, એવી બાઈઓને હેરાન કરી નાખે. ના બંધુઓ, એ આપણું કામ નથી. વિધવા કો સ્પર્શત નહીં કરત ન આત્મઘાત. કદાચ આવી વિધવા બાઈઓ હોય, કદાચ આવા કોઈ પુરુષો હોય, અને કદાચ સમાજ કોઈ પાછળ પડી જાય, તો ક્યારે પણ આવી બાઈઓ કે આવા યુવાનોએ આપઘાત કરવો નહીં. ભગવાને તમારા માટે વ્યવસ્થા કરી છે. આવી જાઓ મંદિરમાં, સાંખ્યયોગ ધારણ કરી લો. સંપૂર્ણપણે તમારી સુરક્ષાની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન લઈ લેશે. પણ ક્યારે પણ કોઈ પણ યુવાનિયાઓ કે યુવતીઓ આપઘાતના માર્ગે જશો નહીં. આત્મઘાત તો કોઈ હિસાબે ન કરવો. ગમે તેવું થઈ જાય ને, ગમે તેવું પાપ થઈ જાય આપણાથી, માની લ્યો કે સમાજ છે, આપણી બુદ્ધિ છે, મન છે, ક્યારે કેમ ચલાવી દે ખબર ન પડે, પણ માની લો ગમે તેવું પાપ થઈ જાય તો પણ આત્મઘાતનો માર્ગ ક્યારે પણ અપનાવશો નહીં બંધુઓ. ખાસ ખાસ વિનંતી છે, આત્મઘાતનો માર્ગ ક્યારે પણ અપનાવશો નહીં. ભૂલે ચૂકે પણ એવો સંકલ્પ પણ કરશો નહીં. પાપ મોટું નથી, ભગવાન મોટા છે. કંઈ પણ તમારાથી પાપ થઈ જાય, આવી જાઓ સ્વામિનારાયણ ભગવાનના શરણે, પાપની માફી મળી જશે. અને આત્મઘાત કરશો તો એક વખત આત્મઘાત કરીએ ને પછી 7 જન્મ સુધી એને આત્મઘાત કરવો પડે. એક આત્મઘાતનું પાપ કેટલું? 7 જન્મ લેવાના. હવે આ જન્મે આપઘાત કર્યો એટલે 7 જન્મ આવી ગયા. હવે બીજે જન્મે આપઘાત જ થવાનો એનાથી, તો બીજા 7 જન્મ આવે. ક્યારે એનો છેડો આવે? છેડો આવે એનો. માટે એ માર્ગે તો બંધુઓ, યુવાનો હોય કે યુવતીઓ હોય, એ માર્ગ ક્યારે પણ લેવો નહીં. અત્યારે તો આજના યુવાનોમાં સહેજ પણ ધીરજ નથી, ધૈર્ય નથી. જરાક માતા પિતાઓ કે વડીલો જરાક 2 શબ્દો કીધા નથી કે તરત જ ફાંસો ખાઈને લટક્યા નથી. ના 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 હો, ક્યારે પણ ન કરાય. ધૈર્ય નથી બિલકુલ આજના યુવાનોમાં. એટલે હજુ રિઝલ્ટ આવ્યું નથી અને મનથી નક્કી કરી લેવું નાપાસ થવાનો છું, મારા મમ્મી પપ્પા મને વળશે, પડે જઈને કેનાલમાં. એટલે આ શું?
હજી રિઝલ્ટ તો આવવા દે. મનથી માની લીધું નાપાસ છું. ના ના ના, આત્મઘાત તો બહુ મોટું પાપ છે. ક્યારે પણ બંધુઓ કોઈ પણ વ્યક્તિ એ માર્ગે જશો નહીં. મહેરબાની કરીને એ માર્ગે જશો નહીં. કરત ન આત્મઘાત, નિંદત નહીં કોઈ દેવકું, કોઈ દેવની નિંદા કરવી નહીં. સૌ સૌના માટે સૌ દેવ પૂજ્ય છે. જેમ આપણા માટે સ્વામિનારાયણ ભગવાન પૂજ્ય છે, એમ એના માટે એ દેવ પણ એના માટે પૂજ્ય છે. એટલે નિંદત નહીં કોઈ દેવકું, બિન ખપતો નહીં ખાત. એટલે ભગવાને કીધું જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું નહીં. બિન ખપતો નહીં ખાત, વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત. જે ભગવાનથી વિમુખ હોય, આસુરી જીવ હોય, એના મુખેથી ભગવાનની વાત પણ નહીં સાંભળવાની. વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત, એ ધર્મ સે નિયમ में વર્તો સબરીદાસ. અને આ પ્રમાણે જો આપણે વર્તીએ તો કર્યા મોટા સંતને રાજી, તેણે સર્વે દેવ પૂજ્યાજી. કશી તેને ન રહી ખામી, મળ્યા એને સહજાનંદ સ્વામી. જો આ પ્રમાણે આપણે વર્તીએ ને તો ભગવાન બાપા, સ્વામી બાપા આપણા ઉપર રાજી થાય અને આપણા જીવનમાં કાંઈ ખામી રહે નહીં. સ્વામિનારાયણ ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા કહેવાય. અને એ ભગવાન જે આપણને મળી ગયા તો આપણો મોક્ષ નિશ્ચિત છે. આપણા મોક્ષમાં કાંઈ વાંધો નહીં આવે. જો આપણે આ પ્રમાણે વર્તીશું તો હા કાઠું પડે. જેમ સ્વામીજી મહારાજે હમણાં કીધું હતું ને, પેલી તુંબડીનો દ્રષ્ટાંત આપ્યું હતું. એક મહાત્માજીની ઝૂંપડી ઉપર તુંબડીનો વેલો, અને એમાંથી બધા તુંબડા ઉતરે. કોઈક આમ વાંકું ને કોઈક આમ વાંકું ને, કોઈ ઉપર જાડું ને કોઈ નીચે જાડું ને, પણ એક તુંબડી સરસ મજાની ઘડા આકારની. એટલે જુવાને આવે પૂછ્યું કે આ એક જ તુંબડીના વેલા છે તો એમાં આવો ભેદભાવ કેમ? અને ત્યારે મહાત્માજીએ શું કીધું કે હા, આ બધી તુંબડીઓ એક જ વેલાની ઉપર છે, પણ જ્યારે આ વેલામાં તુંબડીના ફળ બેઠા ત્યારે આ એક જે તુંબડી છે ને એને ઘડામાં પૂરી દેવામાં આવી. આ એક ફળને ઘડામાં પૂરી દેવામાં આવ્યું. હવે બીજી બધી તુંબડીઓ હતી જે ફાવે તેમ મોટી થતી ગઈ, અને આને ફાવે તેમ મોટું તો થવું હતું, પણ ઓલું ઘડાનું બંધન હતું. શું હતું? ઘડાનું બંધન હતું. એટલે મને મને પરાણે પરાણે પણ ઘડા આકારનો એને બનવું પડ્યું. અને જ્યાં બરોબર પાકી ગઈ, ઘડો ફોડી નાખ્યો અને સરસ મજાની ઘડા આકારની તોબડી થઈ ગઈ. એમ બધું નિયમમાં વર્તું, બંધનમાં રહેવું બધાને કાઢવું પડે. શું થાય? બંધનમાં રહેવું કાઢવું તો પડે, પણ રક્ષા કોની થાય? જે બંધનમાં હોય એની. આ રખડતા બજારમાં ઢોરો રખડે, એને જે આવે ધોકા મારે ને, જ્યાં લારીમાં મોઢું નાખે ત્યાં ધોકો પડે. અને ધણિયાતું ઢોર હોય, ધણિયાતું ગાય ભેંસ હોય તો એની કેટલી સેવા ચાકરી થાય. શિયાળો આવે તો ભેંસને ઠંડી ન લાગે એટલા માટે ઉપર કોથળા ઓઢાડે. અને હવે તો અત્યારે તો કેવું છે, ગાયો ભેંસોને તો ઉનાળામાં એસીમાં રાખવા આવે. બોલો, પોતે નોન એસીમાં રહેતા હોય અને જર્સી ગાયો એસીમાં રહેતી હોય. પણ ધણિયાતી હોય તો બરોબર ને, ધણિયાતી હોય તો બંધનમાં રહેવામાં જ બધો માલ છે. આ રસ્તામાં ઈંટડો પડ્યો હોય, ઈંટનો કટકો પડ્યો, બધા એને લાતો મારે ને, પણ એ જ ઈંટના કટકા ઉપર કાગળ વીંટાળી અને ઉપર નાળા સળી બાંધી દો, અને પછી એને 4 રસ્તા પડતા હોય વચ્ચે મૂકી દો. શું થાય? મર્સિડીઝ વાળો પણ આમ કરશે. તમે જે ઈંટ મૂકી છે નાળા સળી બાંધીને, કાગળ વીંટાળી નાળા સળી બાંધી દીધી તો પૂજ્ય બની ગઈ ને. કેમ? બંધનમાં આવી. શું થયું?
બંધનમાં આવી. એમ બધું આપણે ભગવાન બાપા સ્વામી બાપાના નિયમો રૂપી બંધનમાં રહીશું ને તો આપણે પણ બધા આવા પૂજનીય બની જઈશું. હા, નિયમમાં રહેવું કાઢવું પડે. દર વખતે કહેવામાં આવે ટાઈમસર ગુરુવારની સભામાં આવી જવાનું. આ ટાઈમ જાળવવો કાઢવો પડે. પણ એમાં જ મોટો લાભ છે. શું છે લાભ? એમાં જ છે. તો બધું આપણે બધા એ લાભ લઈએ અને ભગવાન બાપા સાંઈ બાપાને રાજી કરી અને આવા આદરણીય સમાજમાં આવા આદરણીય બની જઈએ. નિયમમાં રહીશું તો આદરણીય બની જઈશું અને માથું ઊંચું કરીને આપણે જીવન જીવતા થઈએ એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આજની આપણે કથાને વિરામ આપીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ દાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સુરા પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.